જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ભુજ શહેર કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કચ્છની યુવતી પર થયેલા દુષ્કર્મના બનાવ સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ શરમજનક ઘટનાને સખત શબ્દોમાં વખોડીને કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાયની માંગ સાથે રાજ્ય સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ કેસ ચલાવવા માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે અને પીડિત યુવતીને ઝડપી ન્યાય અપાવવામાં આવે। આ સાથે જ આ કૃત્ય આચરનારા નરાધમને ફાંસીની સજા આપવાની પણ માંગણી કરવામાં આવી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ રાજ્યના ગૃહપ્રધાનનું તેલચિત્ર સળગાવીને કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહિલા સશક્તિકરણ અને જાગૃતિ માટે આયોજિત આ કાર્યક્રમમાં કોંગ્રેસના મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત નથી, ત્યારે સત્તાધારી પક્ષ માત્ર ત્રિરંગા યાત્રા ઉજવણીઓમાં વ્યસ્ત છે। સરકારે આ ઉજવણીઓ બાજુ પર મૂકીને મહિલાઓની સુરક્ષા માટે વિધાનસભામાં કડક કાયદો બનાવવો જોઈએ। જ્યાં સુધી રાજ્યની તમામ પીડિત મહિલાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા અને શહેર કક્ષાએ વિરોધ કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે। આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લા અને ભુજ શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને મહિલા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા ભુજ શહેર કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે 2 દિવસથી જે સોશિયલ મીડિયામાં આનંદનગર પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે કચ્છની એક યુવતી પર નરાધમે જે બળાત્કાર ગુજાર્યો છે તે શર્મસાર ઘટના છે। કોંગ્રેસ પક્ષ આનો સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે। તમામ કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે, સાથે જ દીકરી અને યુવતીઓ જેટલી પણ ભોગ બની છે તેમાં જે બળાત્કારીઓનું નામ છે તેને ફાંસી આપવામાં આવે છે। કોંગ્રેસ પક્ષ તેની માંગ કરે છે। આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ તાલુકા અને શહેર મથકોએ પણ કાર્યક્રમ કરશે। આજે ગૃહપ્રધાનના તૈલીચિત્રને બાળી કોંગ્રેસ પક્ષે મહિલા સશક્તિકરણ, જાગૃતિકરણ, મહિલાઓને ન્યાય અપાવવા અને કાયદો વ્યવસ્થા જે કથળી છે તેને સુધારવા માટે રાજ્યના ગૃહપ્રધાનનું તૈલીચિત્ર બાળી અને તેનો વિરોધ કર્યો છે। રાજ્યના ગૃહપ્રધાન કાર્યક્રમોમાં વિદેશના લોકો સાથે તાળી વગાડી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રીએ ખરેખર શર્મસાર થવું જોઈએ કે તે તિરંગા યાત્રા કાઢી રહ્યા છે। આ યાત્રાઓ મૂકી અને ખરેખર દીકરી અને મહિલાઓને ન્યાય મળે તે માટે એ કોઈ કાર્યક્રમ કે કોઈ કાયદો વિધાનસભામાં બનાવે તે જરૂરી છે। કોંગ્રેસ પક્ષ જ્યાં સુધી આ કોઈ પણ યુવતી જે ભોગો બનેલી છે રાજ્યમાં ત્યાં મળે તો કોંગ્રેસ પક્ષ સતત મહિલાઓ માટે કાર્યક્રમો કરશે।